નારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ આજ તારીખ 4 જાન્યુઆરી જન્મંગલમ ઉત્સવ તેમાં ઘણા બધા મહેમાનો પધાર્યા છે. પહેલા ભક્તો 20,000 આરપાર સુધી. તો આજ શાક ઉત્સવનો મોટો ઉત્સવ છે. તેમાં બહેનોનું પણ અલગ છે. તો આ ભાઈઓનો વિભાગમાં 2 વિભાગ છે. ત્યાં હાઉસફુલ તેમાં અમારે નવલગઢમાં પણ જે કાઉન્ટર સંભાળેલા છે બહેનોએ પણ ભાઈઓએ પણ. તેમાં છે આ નવલગઢના યુવાનો. જય સ્વામિનારાયણ. સતત 24 કલાક સેવા કરી રહ્યા છે મિત્રો. તેમાં જગાલાલ પણ છે. કાયમ સેવામાં જોડાય છે નવલગઢના યુવાનો. શાક ઉત્સવ ધાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ. શાક ઉત્સવ સંસ્કાર ધામ ગુરુકુળ. તેમાં તમામ ભક્તોને કોઈ અડચણ ન પડે એટલે કાઉન્ટર પણની વ્યવસ્થા બહાર પણ છે, અંદર પણ છે. તેમાં કોઈ પણ સમસ્યા, કોઈ પણ ઉંમરવાળા હોય તો તકલીફ ન પડે. વ્યવસ્થા સાથે સંસ્કાર ધામ ગુરુકુલ તમામ વાલા ભક્તોની સેવામાં હરિભક્તો સતત ઊભા ખડે ઊભા રહેતા. સાઈઝ પણ મળી જાય અંદર. અહીં બે જાઓ ભગત. હાલતા રહ્યો આગળ. શાક ઉત્સવ ધામધરા. હાલતા રહો. 2 જણા આ સાઈડ જતા રહો. શાક ઉત્સવ વાલા ભક્તો ક્યાંથી આવ્યા છે. કોઈ આવ્યા છે ધાંગધ્રા સુરેન્દ્રનગરથી, કોઈ આવ્યા છે ગુજરાતભરમાંથી. કંઈક મહેમાનો પધારી રહ્યા છે. તેમાં સંસ્કાર ધામ ગુરુકુલ સંસ્કાર ધામ જન્મંગલમ ઉત્સવ. તેમાં શાક ઉત્સવ. તેમાં આજે 20,000ની આરપાર હરિભક્તો પધારવાના છે ધાંગધ્રા સંસ્કાર ધામ. તેમાં 2 વિભાગ છે જેન્ટ્સમાં પણ. આજ તો 4 વિભાગ કર્યા છે. બહાર જેન્ટ્સના પણ અલગ 2 અને બહેનોના પણ અલગ. અનેક વાલા ભક્તો પધારી રહ્યા છે શાક ઉત્સવમાં. તેમાં આપણે ગામોગામથી સેવા ભાવિકો માણસો હોય છે ને વાલા ભક્તો હોય છે. તેમાં નવલગઢ, વેચડા અનેક ગામથી વાલા ભક્તો પધારી રહ્યા છે. પૂરી વ્યવસ્થા સાથે વેચડા સખત ખડે પગે વ્યવસ્થા સાથે. તો મહેમાનોને અડચણ ન પડે તે માટે નોખી વ્યવસ્થા. પ્રસાદ એક જ મળવાનો. સંસ્કાર ધામ ગુરુકુલ. સંસ્કાર ધામ ગુરુકુલ.
વ્યવસ્થા સાથે પ્રસાદ વાળા ભક્તો ધરીને લીજો, બગાડ કરશો નહીં. જય સ્વામિનારાયણ. કોઈ પણ યાત્રી વાલા ભક્તોને તકલીફ ન પડે એ માટે જય જય સ્વામિનારાયણ.